હેમ્સ છે ને? હા હેમ્સ રામાનંદી. એને હું રાજકોટ બોલાવી ત્યારે તમારી યાદી રહે કે હું એની યારે મળી બી છું કે મને ખબર છે કે અમે હું આવી ગયો આપણી મળતોની સામે આમને આ જ રાખવાના જુનાગઢ નથી કરવાના. ના ના આપણે જુનાગઢ જવું છે. તમને જુનાગઢ ભેગા લઈ જવા. કાઠિયાવાડ અમે વર્તાઈ તો જઈએ છે. મજાની વાત એ છે કે મેં કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, તાજા મજા હશો ને એકદમ આપણી જેમ બાકી ફૂલ મોજમાં હશો. તો સ્વાગત છે તમારા બધાનું આપણી આજની આ વ્લોગની ચેનલમાં. અને જો વ્લોગની ચેનલમાં તમે નવા હોય ને હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા ગાઈઝ, અમે તો બાકી આવી જ રીતે તમને મોજ કરાવતા જ રહેશું. તો ગાઈઝ, આફ્ટર વેરી લોંગ ટાઈમ પછી આપણી અતિક શેખ વ્લોગ્સ ચેનલની અંદર વ્લોગ આવી રહ્યો છે. આજે તમને ટાઇટલ અને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે ઇન્ફ્લુએન્સર મીટિંગ છે, મીટઅપ છે આખું અમદાવાદની અંદર ને અમે લોકો જઈ રહ્યા છીએ. અને અત્યારે ઘણા બધા જુનાગઢના જે ક્રિએટર છે બધા આપણી સાથે જોડાઈ ગયા છે. ફર્સ્ટ નામ દેવા માંડો. હર્ષદભાઈ, અજયભાઈ, ગુજ્જુભાઈ વિન્સ, દેવલ મહેતા અને આ જીબડેલ જેટવા. તમારામાં વાંહે જો ઓલો પોપો બી વાગી ગયો. ગુજ્જુ વિન્સ ચેનલ છે ને ઇન્સ્ટાગ્રામ માં ગુજ્જુ વિન્સ છે, જરાક જોતા આવજો, આટો મારતા આવજો. ઓકે, આટો મારીને પાછા વ્લોગમાં આવી જાજો. તો આપણી આ આજના દી પૂરતી આપણી આ એક ક્લાસ ગાડી છે. ગાડીમાં આપણે જવાનું છે સીધું અમદાવાદ. તો બિના રૂકે બિના બ્રેક મારે ચલો ચલતે કા અમદાવાદ. લેટ્સ ગો. ગાઈસ, અત્યારે થઈ ગયા છે સવારના 8:45 અને અમે લોકો કરવા બેઠી ગયા નાસ્તો. અને આ ભાઈ હજી જોકા ખાઈ છે. ભાઈ 8:45 થી હમણાં ચા આવશે. હે થોડીક નીંદર કરી લઉં ને પછી પીએ ચા. એવું છે? હું જે વ્યવસ્થિત નાસ્તો કહી દીધો ને અક્ષિતભાઈ. હા હર્ષદભાઈ, બાકી બધા જો ક્રિએટર અહીંયા ગોઠવાઈ ગયા છે. આવશે હો, બધું આવશે. વારા પછી વારા. જો અહીંયા વાતીને ઊભો થઈને અહીંયા જોકા ખાવા માંડ્યો. થોડી પેટ પૂજા કરીને પછી કઈક એનર્જી આવે ને એટલે પછી બોલું. ઓકે, મજા આવે ને, કાંઈ વાંધો નહીં. તો વેઇટિંગ ફોર અ નાસ્તા. લેટ્સ સી. તો ગાઈસ, અત્યારે નાસ્તો આવી ગયો છે. અહીંયા આવવા દો. હાલો ભાઈ, તમને ભૂખ લાગી હતી ને? તો કાંઈ વાંધો નહીં, હાલો. ચાલુ કરી દે. લગાવો. હા, એમ નહીં. એટલે જો મનમાં છે ને ખાવાનો મો તો બધાયને હોય, પણ શરૂઆત છે ને આમ થોડુંક આવે ને એટલે કે તમે લ્યો. આ જો નામ લીધું ને આવી ગયું. જો અહીંયા ગાંઠિયા છે, પરોઠા છે, મસ્ત. ક્યાં જોયા હે? હે તો કેમ આવ્યા તમે હમણાં? હું કહેતા હતા સ્પેશિયલ ગાડી. અહીંયા સ્પેશિયલ નાસ્તો કર્યો કે નથી કર્યો? કરી લીધો ને? તો વાંધો ને. અમે બધા દેશી ખાધું, તમે સ્પેશિયલ ખાધું? તમે સ લગાડો માં આગળ તો ડાયરેક્ટ સ્પેશિયલ સ કાપી નાખો. સોને સ્કીપ કરવાનો છે. ઓકે, એકવાર બોલી દો જીબરાલભાઈ. હું સ્પેશિયલ કે સ્પેશિયલ? સ્પેશિયલ. માટી બોલી જાય એકવાર. સ્પેશિયલ. તો ગાઈઝ, જીબરાલભાઈ જો હીરો બની ગયા. હીરો છું. હાલા, હીરો જ છે. કાંઈ વાંધો નહીં. તો જો હે એટલે ગાડીમાં અમે બેઠા હતા ને તો એમને ટાઈમ પાસ કરતા જતા હતા, કારણ કે ટાઈમ પાસ કરવો પડે. હજી તો અમદાવાદ આને મેં થોડી દેર 11:15 જેવું તો થઈ ગયું છે. તો હાલો, હીરો છે. તો અહીંયા જે આપણી ભેગા જુનાગઢ જેટલા બીજા ક્રિએટર વિલન નથી અમે. આ વિલન નથી, કાંઈ વાંધો નહીં. પણ જેટલા ક્રિએટર જોડાણા છે ને બધાની એક અલગ અલગ ટેલેન્ટ છે. જેમ મારો અવાજ છે એમ તમારે. હા, એવી રીતે તમારી એવું કાઢશે. ચાલો, સૌથી પહેલા તમે કઈક બતાવો. હવે બતાવી જ દો. બરોબર છે. હવે તમારો
આવા જ. બરોબર, હાલો હવે તમારું ટેલેન્ટ. મારે ટેલેન્ટ બિલકુલ નહીં, હું બધે ટ્રાય કરું અવાજ કાઢવાની. હા તો કરો. ઓલું કૂતરાને કેમાં માયા જોડ્યા હોય ને પૂંછડી આમ દબાઈને બાજુ. વાહ ભાઈ વાહ, એટલે આપણા જુનાગઢમાં ટેલેન્ટની કમી તો નથી હો. હું છે જીબ્રાઈલભાઈ, હું કયો સાચી વાત ને? હે? હા મોજ, હા ઓ. ભાઈ જુનાગઢ ઓલવેઝ ઓન ટોપ ભાઈ. ઓકે, ભાઈ નહીં, ટોપ 1. ટોપ 1. હા ભાઈ, હું કામે ભાઈ. ભાઈ, અચ્છા ભાઈ, ઓકે સોરી, તો મારે સાંભળવામાં મિસ્ટેક થઈ ગઈ. ફેસબુક, યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ બધાના ક્રિએટર જુનાગઢમાં મળી. ઓકે, તો મિત્રો આપણે અતિકભાઈ ને જીબ્રાઈલભાઈ ની ખાસ ફરમાઈશ છે રામવાળાનો સભાગૃહ કે કુંવર અંજનીનો ગોપીઓને એણે રોયડો રાવણનો રાજ એમાં અમરેલી ઉપર આજ ધાનાણી રામો તૈકો એટલા માટે યાદ આવે ગીગા બરોટે લખેલું સભાગૃહ કે હાંધ તોડીયા બાંજોલા વાળા હાકડ હતી બાંગ છૂટા બાંગ બોલી ગામડામાં થી હાક બાંગ દાતો છૂટા સિંહ જમુ જાડા બસુટા પેનાંગ જાણે તૂટાયા છે માને કેના ફૂટા જમે તાક ઝાડા ફાડા તેગ વાળા પલ્લે કાળા વેરે સંખ્યા પાંડ વાળા રગ કાળા રગ તાળા પૂરું દાતો ભોજાડા ઉઠાડા બાહે વાદનાના નોર પડે પડે તારી બંદુ કાળી બાગારાના દૂર કેકાણા સણે કે ગણી ઠાણી કે પાકરા કરી જરી કે જરદા કાક ઉઠિયા જોદાડ દાતો રાણી કે સીધુવા રાગ ઢાણી કે ઉઠિયા રોગા ઢાણી કે મામલા હુરા કરે માર 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 હનુમત ધમવાને લંકા ડાડા જેમ હાલ્યા વેરે હુંદા વાળા કાળા તોડિયા વિસંગ દાતો દોડ દીએ ગામડામાં લૂંટવાને પડે તારા મારી દમ રોડી વાળા કર્યા એક મેં હાથ દોડિયા પાંજરા વાળા હાકડેથી બાંગ છૂટા બાંગ બોલી ગામડામાં થી હાક બાંગ જૂટા સિંહ જમુ જાડા બચુટા પેનાંગ જાણે તૂટા યસમાન કેના ફૂટા જમી તાક ઝાડા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેર સંગે પાંડ વાળા રગ કાળા રગ તાળા પોર કોદડા ઉટેડા બાહ વાદના નોર પડે પડે તારી બંદુ કાળી બાગરાને તોરતા તો કાકણે ઝણી કે કણે ઠાણી કે પાકરા કરી જરી કે જર દખા કે ઉઠિયા જોદાડતા તો રણી કે સીધું રાગ ઠાણી કે ઉઠિયા રોગા ડણી કે મામલા હુરા કરે માર 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 ઓ હર્ષદભાઈ, મોજ આવી? ગાડીની સ્પીડ વધી ગઈ હે. હમણાં અમદાવાદ આવી જાય બોલ. लिखा है परियों की रानी है मेरी महबूबा महबूबा बड़ी मस्तानी है मेरी महबूबा क्या बात, क्या बात, क्या बात. ઓ, Seriously યાર, બહુ એકદમ જોર આખા હું ક્લાસ કરો ને મને જ્યાં સુધી ખબર છે ને હું ઈ કહું ને એકદમ પરફેક્ટ સ્વર અને પરફેક્ટલી સોંગ ગાયું છે. ભાઈ ભાઈ, ક્યા વાત. જે ઢાળ છે ને બહુ મસ્ત, એકદમ સિરિયસલી ને ઊંચો અવાજ અવાજ મસ્ત છે ને, અવાજ. ઈ બહુ મસ્ત. Thank you guys, thank you so much. મિત્રો અતિકભાઈ એક આપણને સંભળાયું છે સરસ મજાનો ડાયલોગ જે એના મોઢેથી ફેમસ છે અતિકભાઈ ए हेलो, चड्डी 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 रंग में रंगी चड्डी, खुशबूदार इज्जतदार, हर कलर हर साइज हर फ्लेवर की चड्डी, नीली पीली सतरंगी चड्डी, रात के राजाओं के लिए स्पेशल चड्डी, सुबह के बच्चों के लिए छोटा भीम वाली चड्डी. बोलो चड्डी कितने की है चड्डी? 40 रुपए की, बहुत महंगी है. 60 रुपए का क्वार्टर पी के नाली नाली पे अपनी इज्जत जैसी तैसी करवा लोगे. 40 रुपए की चीज जो तुम्हारी इज्जत बचाती हो तुम्हें महंगी लग रही है. हट पलट, तेरा ध्यान किधर है? चड्डी वाला इधर है. तो गाइस ફાઇનલી આપણે અમદાવાદ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અંદર મીટઅપ છે. જુનાગઢના ક્રિએટરો છે એ લોકોને પછી નવું જાણવાનું શીખવા મળે એવી આશા રાખીએ છીએ. ઓકે, તો મારો બ્લોગ ચાલુ હોય છે ને તો કટ આખો પડે કટ બની જાય છે. પણ અહીંયા બધા બ્લોગર જ ભેગા થઈ ગયા. જો અહીંયા આ ભાઈએ બી બ્લોગ ચાલુ કરી દીધો. તમારી ચેનલ બોલી દો. મારું ચેનલનું નામ છે દેવલ મહેતા ઓફિશિયલ. તો જલ્દી જલ્દીથી સબસ્ક્રાઇબ કરી આવો. ઓકે, અહીંયા જો બીજી ગાડી આવી ગઈ છે. ગાડી જાય છે, અમારા જેવા આર્ટિસ્ટ ઉતરે છે, અંદર જાય છે, રેડ કાર્પેટ પાથરેલું છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની મિટિંગમાં અહીંયા અંદર પહોંચી ગયા છીએ. ચશ્મા લાવો. આપણે ચશ્મા લઈ લીધા, આ ચશ્મા ઉતારી નાખ્યા, આ પહેરી લીધા. હવે જરીક અહીંયા આવી તો ગાઈઝ અહીંયા આપણું મીટઅપની જે મીટિંગ ચાલુ થાય ને એ પહેલાં અહીંયા તાજ હોટલની અંદર મસ્ત અમદાવાદની અંદર અત્યારે લંચનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલાં આપણે લંચ કરી લઈએ અને આફ્ટર લંચ
અહીંયા મીટિંગ થશે અને મીટિંગમાં શું શું થશે, શું શું કહેવામાં આવશે એ બધું હું તમને વ્લોગ દ્વારા બતાવીશ. તો ગાઈઝ સૌથી પહેલાં આપણે લંચ લઈએ પહેલાં વેલકમ ડ્રિંકથી સ્ટાર્ટ કરીએ, શરૂઆત કરીએ. હર્ષદભાઈ લેજો, આપણું જ છે. તો ગાઈઝ વેલકમ ડ્રિંક પીધા પછી અત્યારે આપણે જમી રહ્યા છીએ લંચ પ્રોપર. તમે જોઈ શકો છો ખચાખચ ડીશ ભરી લીધી છે અને મસ્ત જમવાનો આનંદ લઈ રહ્યા છીએ અમદાવાદની અંદર. ઇમરાલભાઈ જો હર્ષદભાઈ અમારો વિડીયો ઉતારે છે. હર્ષદભાઈની ડીશ તૈયાર છે, જોઈ લો. અમદાવાદની અંદર આપણે અત્યારે મીટઅપમાં આવ્યા છીએ. મીટઅપમાં જ આપણાને મળ્યા છે. હવે થઈ ગયો તમારું ઇન્ટ્રોડક્શન. બનતા હશે યાર થોડા ઘણા લોકો. અરે ઓળખે જ ને, ના ઓળખે. ઘણા જો હર્ષદભાઈ એવું કીધું, ઘણા બધા લોકો હા. નાના ભાઈ હજુ આપણે બહુ નાના છીએ, હજુ એટલા બધા મોટા નથી થઈ ગયા કે બધા આપણને ઓળખતા હોય. બધાનો પ્રેમ છે, તમારા બ્લોગની ચેનલ છે. આમ ધીરે ધીરે બધાના વિડીયોમાં જઈને આગળ જઈશું. અરે જવાનું જો જવાનું જ છે ને, આપણે બહુ આગળ સુધી જવાનું. જુનાગઢ આવીશું હો પાછા. ક્યારે? મોસ્ટ વેલકમ. આવીએ ટાઈમ બંને માણસ આવો. 100%. ના ના આપણે વર્ક ટુ વર્ક કરશું, કોલેબોરેશન કરશું. અમારે છે ને તમારી યાદી ક્યારે થઈ હતી? હેમ્સ છે ને? હા હેમ્સ હા, હેમ્સ રામાનંદી એ અમારી છે ને ખાસ ફ્રેન્ડ છે. અચ્છા. તો જ્યારે બી એને હું રાજકોટ બોલું ત્યારે તમારી યાદી રહે. એ કે હું એની યારે મળી બી છું, એ કે મને ખબર છે કે અમે કોપી દેખાય. હા તો આવો જુનાગઢ આવો. પાક્કું મારો ભાઈ, પાક્કું 100%. પાક્કું. ચાલો ચલો એન્જોય. તો ગાઈઝ અત્યારે અમારી સાથે છે અમદાવાદના ક્રેઝી ગાંડો આઈજી કલ્પ. આઈજી કલ્પ. રેડી? તો બોલો કંઈ. તો જલ્દી જાઓ, આ ભાઈના બ્લોગ જોવો જ છો તો સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે તો હું આવી ગયો આપણી મળતોની સામે. આમને આ જ રાખવાના, જુનાગઢ નથી કરવાના. ના ના આપણે જુનાગઢ જવું છે. તમને જુનાગઢ ભેગા લઈ જવા. જો યાર તમે આ નહીં રોકો તો હું કેમ ને. જો આમ જો વાંચી કોક ધક્કા મારે આમ. જિંદગી ધક્કામાં જવાની ભાઈબંધ. એટલે જે મારે નહીં લઈ લેવાનું. ધક્કો મારે ધક્કો, ધોકો આપે ધોકો, પ્રેમ આપે પ્રેમ, પૈસા આપે પૈસા. આ રેડ ઈ વાત બહુ વાંચી જે આપે લઈ લેવાનું. ઓકે તો હવે ઈ કહી દો તમે જુનાગઢ ક્યારે આવું? આવું એટલે પહેલાં મળું, તમને મળું ને અમને મળું. ઓકે અમદાવાદમાં એટલે અમારી ખાતરીદારી જોઈ લઈએ. આપણે વાંચે જતા એ થોડા. ચા હું રજૂ કરીશ. લાખો દિए जला लो कोई फायदा नहीं, लाखों दिए जला लो कोई फायदा नहीं, रोशनी तो तब होगी जब महफिल में हम आएंगे, ये आप सबका मानना है. क्योंकि आप सब अब आ गए हैं तो रोशनी में जगमगा रोशनी यहाँ पे हो चुकी है. અને આપણા વચ્ચે હું જરાક પણ વધારે સમય નહીં લેતા ઇન્વાઇટ કરીશ एक्टर, राइटर एंड यूथ एक्टिविस्ट. તમે એમને હંમેશા એક અલગ ગ્રુપમાં જોયા છે, પણ આજે એક જુદી પ્રસ્તુતિ કરવા માટે આપણા વચ્ચે ઉપસ્થિત છે પ્રિય મિત્ર ઓજસભાઈ રાવલ. થેન્ક યુ. પ્રારંભના સંચાલનમાં શ્રી હરિજી અરોરાનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને એમાં પણ ગુજરાત સ્ટેટ સોશિયલ મીડિયા કન્વીનર શ્રી મનનભાઈ દાણી, એમનું આ સુંદર આયોજન કે જેમાં મીડિયાને ચોથો પિલર કહેવાય છે સોસાયટીનો. કાઠિયાવાડ અમે વર્તાઈ તો જઈએ જ. મજાની વાત એ છે કે મેં એક એટલું અંગ્રેજી વાયરલ જેલી વસ્તુ મેં ત્યાં મોએ ને મેં આવી રીતે ક્યારે ભાળ્યો નતો. મેં કે મોએ હો ઉમેરી દીધું. દક્ષિણ ગુજરાતથી કેટલા લોકો આવે? ભારત માતા કી ભારત માતા કી. આપણે પાટીલ સાહેબ વિશે આ કહી શકીએ કે એ બહુ જ પ્રોગ્રેસિવ ટેકનોલોજીને હંમેશા
પ્રાયોરિટી આપતા એવા એક વિઝનરી લીડર છે. હું આવ્યો અને નીચે બેઠો એટલે મને તરત એક ઓફર થઈ કે તમારી એક રીલ બનાવી દઈએ, આપણે ફિલ્મ ઉતારી નાખીએ. આજે લગભગ બધા જ ફોન ઉપાડું છું એવી તમને ખાતરી આપું છું. મારી એક ઇમેજ છે કે તમને ખબર કે હું બધા ફોટો જવાબ જાતે જ આપું. એટલે તમે મને કીધું આપણે સાથે મળીને તમારા આઈડિયા છે અને જમીન પર ઉતારવા માટે આપણે સંયુક્ત પ્રયત્ન કરીને આપણે ગુજરાતને મજબૂત કરીશું, ગુજરાત સાથે દેશને મજબૂત કરીશું. એ જ આપણે ધન્યવાદ. જય જય ગુજરાત, ભારત માતા કી જય. સોશિયલ મીડિયા મારા વિષયને મને પકડાવી દીધા. આભાર. ગાઈસ અમને લોકોને પાછી ભૂખ લાગી છે તો હું નાથી એકવાર તો જઈમાં પાછું જમી જાય. અંદર ફૂડ એન્ડ આયોજન બધું મસ્ત હતું. થેન્ક યુ સો મચ મોદી સર, CR પાટીલ સર, ઓકે મનન સર, ઓકે સર અને થેન્ક યુ બીજેપી. ભૂખ લાગી ને તમને? ચાલો તો મળીએ જમીન. તો ગાઈઝ બાકી આ જોયા મેં 2 લાખ વાળાના દફતરની લાઈન ભરે ને 500 મિલિયન ફોલોવર દફતરની લાઈનમાં પડા પડી ગયા. અમને દફતર આપો, અમને દફતર આપો. ચાલુ ગાડી ઉપરથી ઢોરા હતા બેગ જો ઉપરથી ગાડી. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો અમે બેગ લઈને નીકળી તો ગયા પણ અમારી ઇનોવામાં બેગ છે ને બરોબર હમાણા નહીં. અત્યારે બધા બેગ ને બથ ભરીને બેઠા છે હો. ટ્રાવેલ બેગ બેગ નહીં મૂકીએ જે થાય કે બેગ નહીં મૂકીએ આપણે અહીંયા શાંતિથી મૂકી દીધું છે આપણું બેગ ને હવે આપણે અમદાવાદમાં ફરવા જાય. હર્ષદભાઈ હવે ક્યાં લઈ જાવ તમને ફેરવવા? રિવરફ્રન્ટ જવાનું છે. હાલો તો હવે અમે જઈએ છીએ. અહીંયા ઇન્ફ્લુએન્સરની મીટિંગ પતાવીને આપણે જશું હવે રિવરફ્રન્ટ. તો ગાઈઝ આપણે ઇન્ફ્લુએન્સર નું મીટઅપ પતાવીને આપણે ડાયરેક્ટ પહોંચી ગયા છીએ અટલ બ્રિજે. તમે જોઈ શકો છો આની પહેલા પણ આપણે અટલ બ્રિજે આવ્યા હતા જ્યારે અમદાવાદ આવ્યા હતા. એ વ્લોગમાં બી હતું ને આજના વ્લોગમાં બી હું તમને બતાવું છું. અટલ બ્રિજ તમે જોઈ શકો છો રંગબેરંગી. અને અમારી જે જુનાગઢની આખી ટોળકી છે આખી પહોંચી ગઈ છે ભાઈ. હવે હું કાર્ડ હજી રાખ્યું છે, બધાય રાખ્યું છે, કાંઈ વાંધો નહીં. હું કે હર્ષદભાઈ પહેલી વાર આવ્યા ને અટલ બ્રિજ? ના ભાઈ ના, મને લાગે છે કે અત્યારે નથી મારવો. ઠંડી જેવું વાતાવરણ છે. ઉનાળામાં આવું છું ધુબાકા મારવા. સ્પેશિયલ ધુબાકા મારવા આવું છું. ઓકે સ્પેશિયલ તારો બ્લોગ પહોંચ દો નહીં. ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી બનાવી. હા તો ચાલો હવે આપણે જવાનું છે અહીંયા અટલ બ્રિજે. લેટ્સ ગો. તો ગાઈઝ આપ દેખ સકતે હો, એટલે જોઈ શકો છો અટલ બ્રિજ. અહીંયા ફોટો સ્ટેશન ચાલુ છે હર્ષદભાઈ નું. હે ઓકે બનાવી દો. તમે પૂરા બ્લોગમાં આવો છો, રીલ્સ ની શું જરૂર છે? હા 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 વાળ ગઈડા હો આમ ઝાડુકડાની જેમ. હા કોણ? છાબડા, મુકેશ છાબડા. તો ગાઈઝ આપણે અમદાવાદ આવ્યા, મીટઅપ કર્યું, મજા આવી ગઈ. ઇન્સ્ટામાં લાઈવ પણ થઈ ગયા. અને જેટલા લોકો ઇન્સ્ટામાં ફોલો ના કરતા હોય ફટાફટ આપણાને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી નાખજો. અને આજનો આપણે આ આખો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. બહુ જલ્દી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને ટાટા, બાય બાય, સી યુ, ટેક કેર, ગુડ નાઇટ.